દોસ્તો અત્યારે આપણે લાઈવ વિડીયો ચાલુ કર્યો. જો હું કરવા ચાલુ કર્યો ખબર કે મેં સાઈડ ઉપરથી આવીને જોયું ને તો મારા ચેનલને અંદર 500 સબસ્ક્રાઈબ થવામાં ખાલી 2 સબસ્ક્રાઈબ ઘટે. જો 498 સબસ્ક્રાઈબ થઈ જાય એટલા માટે મેં લાઈવ કર્યો અટાણે. અને અત્યારે આપણે હવે વેઇટ કરી લઈએ થોડી ઘણી. પહેલાં ડેસ્કટોપ આઉટ ખોલી લઈએ પછી એમાં લાઈવ જોઈએ ત્યારે આપણા કેટલા સબસ્ક્રાઈબ છે ભાઈ. હેરકો લઈ તો જોઈ લો. લાઈવમાં 498 હેરકો દેખાતો નથી. હું હેરકો તમને કરી દઉં. જો આપણે સ્ક્રોલ અપ કરીએ અત્યારે તો, કારણ કે અત્યારે લાઈવમાં જોઈએ કેટલી વાર લાગશે એ આપણે લાઈવમાં જોઈએ. હા હવે છે ને આપણે જેસલભાઈને ફોન આપણો હાથમાં દઈ દઈએ. હા તો ભાઈ, અને હું પહેલાં તમને દર્શન કરાવી દઉં બાબા રામદેવના. રામદેવપીના દર્શન કરી લો. અત્યારે સમયની વાત કરીએ તો સમય થઈ ગયો છે 8:09. બાબા રામદેવના તને દર્શન કરી લો ને. જો જેસલભાઈ અહીંયા સ્ક્રોલ અપ કરે, કારણ કે 500 સબસ્ક્રાઈબ યાર પહેલી વાર. જો ભાઈ અહીં સ્ક્રોલ કરે કેટલા થયા છે? 598 છે. જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ, કારણ કે અહીંયા ભાઈ વેઇટ કરીને બેઠા છે. જો આ ભાઈ સ્ક્રોલ અપ કરે અત્યારે, તો બસ સ્ક્રોલ અપ કરો, વેઇટ કરીએ આપણે. જો વધે જેસલભાઈ વધે એટલે મને ફટાફટ બરેકજો. ત્યાં સુધી હું પૂરેપૂરા દર્શન કરાવી દઉં. જો તો અટાણે મેં કપડાં પણ નથી બદલાવ્યા, નાવાનું પણ બાકી છે. અને હું અહીંયા રામદેવપીરના મંદિરે આવી ગયો છું, કારણ કે એટલી ખુશી છે કે ના પૂછો વાત. 500 સબસ્ક્રાઈબ જેસલભાઈ જો અહીં સ્ક્રોલ અપ કરે છે, અને આપણા ચેનલમાં 500 સબસ્ક્રાઈબ થવા આવી ગયા. વિશ્વાસ નથી આવતો. થઈ ગયો ભાઈ 499. હું તમને બતાવી દઉં, ડાયરેક્ટ નહીં દેખાય. હું કેમેરો ફરાવી નાખું પછી તમને બતાવી દઉં. જેસલભાઈ કે થઈ ગયો 499. બસ ખાલી એક જ સબસ્ક્રાઈબ ઘટે, એક જ સબસ્ક્રાઈબ ભાઈ બતાવી દો. હા જો 499 થઈ ગયા. ખાલી એક જ સબસ્ક્રાઈબ ઘટે, એક જ. જો ભાઈ સ્ક્રોલ અપ કરવામાં જ જાય અત્યારે ફોનમાં, આમાં નહીં દેખાય જ્યારે. જો 499 થઈ જશે. એક સબસ્ક્રાઈબ, ખાલી એક સબસ્ક્રાઈબ. બસ મેં કીધું હતું કે 500 સબસ્ક્રાઈબ થશે એટલે દોસ્તારોને તો એમ કીધું હતું કે કેક કાપીએ, પણ હું દોસ્તારોને મનાવી લઈ, કારણ કે મારે એવી ઈચ્છા છે કે 500 સબસ્ક્રાઈબ થાય એટલે આપણે થોડી ઘણી સેવા કરી નાખીએ અબોલ જીવની, એટલે કે કૂતરાની અથવા ગાયની ને એવું બધું કરશું. તો બસ આવો જ સપોર્ટ બનાવી રાખજો. તો તમારા બધીનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે 500 થવા આવ્યા છે આપણે. એક સબસ્ક્રાઈબ ઘટે. જો આપણે સ્ક્રોલ અપ કરીએ, એક સબસ્ક્રાઈબ થઈએ એટલે જય બોલાવી દઈએ દ્વારકાધીશને અને રામદેવપીરની. દોસ્તો જેસલભાઈ આપણા સ્ક્રોલ અપ કરે છે. જો અહીંયા ખાલી એક સબસ્ક્રાઈબ 499 થઈ ગયા. આપણે લાઈવમાં બતાવીએ અત્યારે તો. જો અત્યારે છે હું બાબા રામદેવના મંદિરે, અને લાવો હું જેસલભાઈ મેંથી ફોન લઈ લઉં ને એ ભાઈને હવે ફોન હાથમાં દઈ દઉં. હલે ભાઈ જો જલ્દી એક સબસ્ક્રાઈબ જલ્દી કરી નાખવામાં નહીં દેખાય. જો 499. જલ્દી એક સબસ્ક્રાઈબ કરો. લ્યો આપણે સ્ક્રોલ અપ કરીને અરે બહુ ખુશી થઈ, બહુ એટલે બહુ. અહીં ભાઈ લાઈવમાં જ રાખો. અહીંયા બે મેરે બેસી જઈએ આપણે. જો આપણે સ્ક્રોલ અપ કરતા જ જઈએ. ખાલી એક સબસ્ક્રાઈબ. તો જલ્દી એક સબસ્ક્રાઈબ સ્ક્રોલ અપ કરીએ. જેટલો પણ ટાઈમ લાગે. અત્યારે અહીંયા જ બેવાન છે. 8:15 થઈ ગઈ. ખાલી એક સબસ્ક્રાઈબ ઘટે, એક જ. જલ્દી સ્ક્રોલ અપ કરો ને આપણે લાઈવમાં જ બતાવી દઈએ ભાઈ. એમાં જ બતાવીએ લાઈવમાં જ. જલ્દી એક સબસ્ક્રાઈબ કરો. સ્ક્રોલ અપ થા ભાઈ, સ્ક્રોલ અપ થા. ખાલી એક સબસ્ક્રાઈબ દોસ્તો, ખાલી એક 500 થઈ ગયા આપણા કમ્પ્લીટ સબસ્ક્રાઈબ. ને એટલો બધો પ્યાર દેખાડવા માટે ખૂબ તમારો બધીનો આભાર. જો જેસલભાઈ બતાવી દો ભાઈ 500 સબસ્ક્રાઈબ આપણા થઈ જશે કમ્પ્લીટ. તો તમારો બધીનો ખૂબ આભાર પહેલાં તો. અને જેસલભાઈ મેંથી ફોન લઈ લઉં, કારણ કે ભાઈ એટલી ખુશી છે. જો 500 સબસ્ક્રાઈબ પહેલાં આપણે 500 સબસ્ક્રાઈબ થયા ભેગા ફરી એકવાર દર્શન કરાવી દઈએ, કારણ કે એટલી ખુશી. જો તમે અહીંયા થઈ જશે 500 કમ્પ્લીટ બાબા રામદેવની કૃપાથી અને તમારા બધીના સપોર્ટથી. આપણા 500 સબસ્ક્રાઈબ થઈ ગયા છે ફાઇનલી. અને આ ભાઈ પણ બહુ સપોર્ટ કરે આપણે, જ્યારે પણ બરે ત્યારે આવે. તો એ ભાઈનો પણ ખૂબ આભાર. અને જો 500 તો થઈ ગયા આપણા. ઘણા બધા સપોર્ટરો આવા હોય છે. 1000 પણ આપણે હવે કમ્પ્લીટ કરવાના છે, પછી તો કંઈક અલગ જ થશે. કારણ કે એટલી ખુશી તો મેં કોઈ દી નથી જોઈ, કારણ કે આપણા ચેનલમાં 500 સબસ્ક્રાઈબ પહેલી વાર મેં જોયા.
કારણ કે ઘણી બધી મહેનત પણ લાગી અને તમારો બધીનો એટલો બધો સપોર્ટ પણ મળ્યો. તો એ ફરી એકવાર કહી દઉં, નથી વિચારા તો એટલું કહી દઉં કે ખૂબ ખૂબ આભાર 500 સબસ્ક્રાઈબ આપણા કરાવવા માટે. અને બસ આવો ને આવો સપોર્ટ બનાવી રાખજો ભાઈ. શું કહેવાય, કેક કાપવાનો થાય કે દોસ્તારોને મેં કીધું હતું કે કેક કાપશું, પણ મારે એવું ઓલો છે વિચાર કે કેક નથી કાપવો, થોડો ઘણો લાઇટ નથી એટલે વાંધો નહીં, કેક નથી કાપવો, આપણે અબોલ જીવની સેવા કરીશું. આ ભાઈને એકને પહેલાં પૂછી લઈએ કે શું કરવું જોઈએ, કેક કપાય કે અબોલ જીવની સેવા કરાય? અબોલ જીવની સેવા. અબોલ જીવની સેવા. તો જેસલભાઈ પણ કહીશ કે અબોલ જીવની સેવા કરાય. તો જો આપણે લાઈવમાં જ એક વધી ગયો, અત્યારે તમને બતાવી દો. આડી ફરી પાછો એક વધ્યો 501. આમાં તો ઉથમું દેખાય કારણ કે કેમેરો મારે સામે છે એટલે ઉથમું દેખાય. 501 સબસ્ક્રાઈબ થઈ ગયો. તો બસ આવો નવો સપોર્ટ બનાવી રાખજો. જય દ્વારકાધીશ, જય રામાપીર અને જય માતાજી. બાય. 3, 2, 1 કેમેરા ઓન और દિમાગ ઓફ. ફરી આપણી લાઈન સાથે મારે વિડીયો ચાલુ કરવો પડ્યો છે. તમારા એક નાના યુટ્યુબરે આવીને ઘરે નાહી પણ લીધું, પણ એટલી ખુશી છે ને દોસ્તો કે ના પૂછો વાત. તમારો એટલો બધો સપોર્ટ અને સાથ બદલ પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે મેં વિડીયો એ હાટું ચાલુ કર્યો છે કે હમણાં હું જોઈને આવ્યો તો રસ્તામાં કે કૂતરાના બચ્ચા છે, કેટલા બધા છે. તો મારા ખિસ્સામાં અત્યારે, ખોટો નહીં બોલું, અત્યારે મારા ખિસ્સામાં 50 રૂપિયા છે જે મમ્મીએ મારે આપ્યા હતા જ્યારે પગાર થયો તો ત્યારે. મારો હું કામે જાઉં અને પછી જે મમ્મી મારે આપે પૈસા એમાંથી હું સેવાનું કામ કરું. મારે બહુ ખુશી થાય. એટલું તો અત્યારે મારી પાસે 50 રૂપિયા પડ્યા. તો અત્યારે હું એ કૂતરાના બચાવવા માટે દૂધ લઈ અને હું એને પીવડાવવા અત્યારે જાય. એટલા માટે જ આ વિડીયો ચાલુ કર્યો છે કારણ કે 500 સબસ્ક્રાઈબ થઈ ગયા. બહુ ખુશીની વાત છે. તમારો બહુ બધો સપોર્ટ છે. તો હાલો પહેલાં આપણે 50 રૂપિયાનું દૂધ લઈ અને કૂતરાના બચ્ચાને દઈ આવીએ. અને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બને તો વિડીયોને શેર કરી દેજો. દોસ્તો જ્યારે પણ હું જાઉં, જ્યાં પણ જાઉં, આ કૂતરો છે એ પૂગી જ જાય. તો આપણે દૂધની થેલી અહીંયા સામે મૂકી દીધી અને આ કૂતરા માટે આપણે બિસ્કિટ લઈને પહેલાં તો એને સાઈડમાં કરી દઈએ. બાકી આપણા ભેગો ને ભેગો જાય છે તો પણ પૂગી તો જાય, મારે એટલો વિશ્વાસ છે. કારણ કે આપણા ભેગો જ હોય ગમે ત્યારે. તમે જો આપણે આને પહેલાં તો નાખી દઈએ બિસ્કિટ. તો બસ આને બિસ્કિટ નાખીને હવે આપણે જાણે એક કહીએ ને કે આપણે છેતરાવી દઈએ ને. તો અહીંયા આપણે બિસ્કિટ નાખી દીધું ને હવે પાછા દૂધની થેલી લઈને આપણે જઈએ. હવે શું થાય જોઈ લઈએ. પૂગી જ જાય, મારે એટલો તો વિશ્વાસ છે. દોસ્તો તમારો એક આ નાનો યુટ્યુબર ફાઇનલી ઘરે આવી ગયો. હું તો કૂતરાનું દૂધ પીવડાવીને ઘરે આવી ગયો. આ મારું નાનું એવડું સેવાનું કામ તમને કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરી દેજો. અને હા, મારો વિડીયો જે પણ જોવે છે એને પણ કહું છું કે થોડું ઘણું સેવાનું કામ કરજો, જેથી કરીને એ અબોલ જીવને પણ થોડી ઘણી ખુશી થાય અને ઉપરવાળો પણ ખુશ જ થશે. તો મારે તો આવી સેવા કરવી ગમે જ છે. જો આજે મારી મેરે 50 રૂપિયા હતા તો મેં 50 રૂપિયાનું મારાથી 50નું નહીં તો 25નું જે પણ બનશે અબોલ જીવની સેવા કરીશ. તો બસ આવો ને આવો સપોર્ટ બનાવી રાખજો અને બને તો વિડીયોને શેર કરી દેજો. તો દોસ્તો બીજું કાંઈ તો નથી કે હું આપણે દ્વારકાધીશનું નામ લઈ ને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખીએ. બને તો વિડીયોને શેર કરી દેજો. ફરી એકવાર કહી દઉં તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.